અને હું તો કહું કે આપણા બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોવડાનો દારૂ બોલ્યા કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો મનસુખભાઈ એવું કહેતા હતા. મનસુખભાઈ એવું કહેતા હતા કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ, તો ઘરે મોવડાનો બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો. તો આ મહારાજ છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? મોવડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. કોઈ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા મહિનો, બદામ, પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે ફેક્ટરીને પણ મુલાકાત લીધી છે. માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ. દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલની બોટલ આવે છે આટલી, એક પાઇપની અંદર નાખે તો, અને આપણા લોકો એ પીએ. ભો કડક, ભો હું પથરો કડક, હું કડક. અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે, અનેક પ્રકારની બીમારીઓ થાય, કેન્સર થાય. તે બધી આ મારી વાત નહીં ગમે. આ લોકો કોઈ કે મેં ઇંગ્લિશ દારૂ પીએ, ઇંગ્લિશ દારૂ ને ઇંગ્લિશ દારૂના વેપારીઓ તો કરોડોપતિ થાય, લાખોપતિ થઈ જાય. એની પાસે રાતોરાત કરોડો રૂપિયા, લાખો રૂપિયા આવી જાય.